તો આખો તમારે ચીડે આયા હતા તમને વાત નથી કરી એટલે ફેર બાળ્યા જ નહીં તાને ના બાપુજી દોડીને છૂટ્યા અમે એ અમાર જેટલી રનિંગ માં દોડી નાખી એટલે બચ્યા અમે અને અમારા ઘેર તો હજુ અમે પગે મેલ્યો નહીં આ તો કદાચ થઈને ઘેર તપાસ કરવા આવી તો છેલ્લો મોકો છે હો કે તમને બાપુજી આ જોઈ લેવાનું કે ભમરા ની ગોળી ફુંગરાઈ રહ્યા છે રાજા આલી દે એમ એટલે સુખ શાંતિ તમારે ધંધો કરવાનો છે મફુજી એવું નહીં હરીભાઈ એટલા વર્ષે આયા આપણા બધાથી દગો કરીને તોય તમે અહીંયા ગોમમાં આશરો આલ્યો કે ના આલ્યો કરું છું બીજું તાણ હવે હું. સરપંચ છે એરિયા સરપંચ છે સરપંચ મારી વાત વાપરો કદાચ થઈને મારો ગુનો હશે ને તો હું તમને મોન વગર બોલ્યો અને તમને બંદૂક લઈને મારવા આવે ને હીરો મારો ગુનો બાકી મેન ગુનો તો ખેગારજી નો હરીભાનો છે ઘડિયાળ તો હીરા લઈ જાય અમે શું પાડ્યું છે આખા ગામને ના લે લે મારું નામ ના લે લે અરે એવું નહીં ખેગારજી તમે આખા ગામને અંધારામાં રાખ્યું છે અમે નહીં રાખ્યું અજવાળામાં લાવો આપણું ગમ બીજું શું તાણી શું થયું આપડી મોટો આવ્યો હોય મને થાપ પડી હું તો આખો હોય શું છે ફૂમતે કાકા આવી રીત ના મારો તમે તારે કોઈ ખારી ઈટ લાવો કો તો રોડું લાવો કો તો ધોકો લાવો અરે બાપા અરે ફૂમતે મારી વાત સાંભળો અમે કાકો બદલી દો અમે કંટાળ્યા છે એના કરતા કોક માથામાં જોડીને મને આવકે પટાઈ ઓ ફૂમતા કા રવા દો હવે એના જેવું કોણ થાય હવે માફ કરી દો હવે આ દો હાલત તો દો તમે ફૂમતા કાકા મારી વાત સાંભળો અમે શું તમારું બગાડ્યું છે તમને તો કોઈ દાડો અમે બોલ્યા નહીં હે ફૂમતા કા શું કેમ લોહી પીવો છો લ્યા એટલે કુછું હાથમાં આવી જાવ તો તમારી પથારી હું ફેરવી નાખ્યું હો ફૂમતાઈ જલાજી ઉભા થો એટલે તમારા બાણ શું રહી છે શીખે ફૂમતા આકા આઈ દો ને મજાક ઘણી થઈ ગઈ આઈ દો ને કુછું ફૂમતા માપે હવે હો આઈ દો મજા આવશે ડાબડી ફૂટો કેવું સોડા છે ચોકડ દોડી જવું હવે કોહડ કેટલા છે ચોકણ જાવું દોડ્યા વગર ચોકણ દે આવું હે મારે પાણી પીવું રાખ્યો છો માટલું શાંતિ રાખો તમે હાલ મફુજી લાવજો બેટ લાવજો હું શિક્ષણ મારું જો ખાલી જો ભૂલી ગયો કે અડી ગયો મારું બેટ અરે ભાઈ એ મકાજ સુનતા કા સરપંચ આ રિએક્શન જોઈ તો માટલા ફૂટવા માંડ્યા છે ભાઈ લાવજો બેટ એટલે ડોહો છે ને મારી નાખજો તમે હોજી મરી જા તું પાર આવે સુનતા કા એ ધલાજી એવી રીતના ના હંતા હોય કદાચ ઉપેરા બેહી જાય ઘૂમતો આકો દશમન મારા વાહે ચોદા ઈ બાજુથી સોળે છે ઈ બાજુથી જોજો હા આ કામ તો નહીં લ્યા ઘૂમતા આકા ઘણું થઈ ગયું હવે આવરા ઘૂમતા આકા કબડી ના રમલ્યા આવરા કુછું નકા હવે હું મફુજી નહીં સરપંચ છું તમારું ઘર જીસીબી થી પાડી દેયું હવાર મોય શું તું છોડો લે અલા છોડો એવી પડી નાખી હાજી આ કોણ નુકસાન કરશે હાજી જ છે સરપંચ નું નુકસાન તમે કેવી ભરી કા ઓ બાપા રે ડાબડી મુદાનું શું કરવું ખેગારજી હા કશો વાતો નહીં હોય એનું ઘર જીસીબી થી પાડી દેવું છે આ ગોમો ફૂમતો આકો ના જોઈ આટલી કલાકા કરવાની અડી સરપંચ હાલ તમે એમ ઘર જીસીબી થી પાડશો ગમે તે કરશો નહીં ના રેવાજુ ગોમો તો હીરાને ગોઠે કારણ કે એન જોડે ઘડિયાળ છે અમને આવું ને આવું કરતા હતા પછી અમે શું કરે કોહડો
અમને આવરેજ ને આવરેજ છોડતા હતા. ના રે એની સજા થા અલ્યા ઓય જ છે ઓય જ છે તમને છોડ્યું તમને દીધું ગલી કરે છે સરપંચ ને ચી રીતના સોળી તમારું પર ખરાબ આ જેવું ઘર કરીને મેલું એનું ચેતન રહેજો બાપા રે શું કરવાનું આ દશમન મારા હોય કેમ છો તો ખાઈ પી ભાગીદાર હતા ને તમે ભાગીદાર જેમો ઓય ફૂમતા કા તમારા મજા આવી રહેલા છે. ક્યાં ગયા હે જાઓ, શાંતિ રાખો. દેલમ બેજો આ એ શરીર ખમે એવું નહીં ફૂમતા કા આવો રાખું છું મારું શરીર ખમે એવું નહીં એમ મફુજી તમે થોડું કડવું તો બોલ્યા છો પણ તમારી મર્યાદા રાખું છું હું. આ કયો આવશે મારું ઘર પાડવા? હું આનું તો હું બદલી લાયો. ઓહ, બાપા રે તારા માટે તો બરોબર છે નહીં છે હવે તું તો માજી રહ્યો છે ઓય એ બધું સાઈડમાં રાખવાનું હોય કઈ દીધું આ બરાબર છે ખાખડ્યું હા ખાખડ્યું આ ઈ રીતના સોળો ચાલુ કરી દો તમે તાર જો આવે એ સોળો જબ્બર વાંચ્યું સંકલ. અરે ભાઈ છૂટ છે જો આવે એ સોળો તમે તાર ચાલુ રાખો ઉમકઈ ગાયબ થઈ ગયો ને કે ગાયબ ને ગાયબ જો મરી જા ને તો ચોકન દાક્ષ પછી વાગે ઓ બાપ રે ખાખડ્યું ચાલુ રાખો દેવાનું સોડો હો મરી જાતો અરે મફુજી આ ડાબડી મૂઠો કેવું સોણો છે પણ છૂટ છે તમે તાર સોડો કેટલી ઘરાક આગળવાનું લે હમણાં દૂરજો હા હમણાં દૂરજો. તમે બે આવશો ને મને ચોક આવે ભમાડી એટલે દે, હમણાં હેજી વેગ આવે એટલે સીધા હે તમારે બાબુજી વિધિ. હા એ રીતના સોડ પાડો હવે દયા નહીં ખાવી એના આપી આઈ જો હવે ખબર પડે આઈ જો લે એ ક્યાં ગાડી બીજન ના વગાડતા મેલ ને ભાઈ ખેગાજી ટીવી હાજી રાખો હવે બગડેલી છે મને ખબર છે ભલે હમી થઈ જાય એવી છે કાકા ભત્રીજા આમાં કાસી નહીં ગયા એ વન જવા દો શું છે ભાઈ લાગે છે, અરે. સરપંચ અમને તો દવા દ્યો. આમાં ની બીક લાગે છે શું કરે કોઈ ભેળું તો રહેવું પડશે કે બધાને સામનો કરવાનો છે ફૂમતા કાકા આઈ જો હવેલું છે ફૂમતા કાકા બાપા રે ફૂમતા કાકા હવેલું છે ખરેખર તમે આઈ જાઓ નહીં તો 2 ગાળા તમારા નામે કરી આલ્યો હું આઈ જો ભત્રીજા સોળી હમણાં આવતો હતું. કાકા ડાબડી મોટો વળે છે ખરેખર હાથમાં આવી જાય ને તો બટકા ભરીને ખાઈ દઉં મને. પેલી પાઇપ પડી ભમા બરોબર ને લાસારી છે કાકા, થોડી લાસારી છે અને આ મૂર્ખા પડે છે બધા. રાખું છું હજુ માફ કરવામાં આવશે બરાબર સજા તમે તાર કશો વાંધો નથી હા ફૂમતા કાકા અમે શું બગાડ્યું તમારું? તમે તો ભત્રીજા બોલે નહીં. ઓ બાપા ફૂમતા. આમ તો જે થાય સારું જ થાય છે બરોબર છે બધા ઘડિયાળ ભૂલી અરે સરપંચ અમે તો ઘડિયાળ ભૂલી ગયા છે ને હાલ ઘડિયાળ અમારા નજર ની સામે આવે ને તો અમે ઘડિયાળ લેવા નહીં. આ એટલે ઘડિયાળ નું ફળ મળે છે આ એની સજા મળે છે સજા સમજીને માર ખાઈ લ્યો તમે સરપંચ તમને સાચી વાત કરું, હા ઘડિયાળ અમે ભૂલી ગયા છે અને અમે ધંધાના સેટિંગ માટે બહાર જતા બરોબર, પણ આ ખેગારજી અને ધલોજી 2 જણા અમને દોડતા હોમાં હતા ફૂમતા કાકા ઘર બાજુથી. વળી શું કરતા હતા અહીંયા હવે એ ઘડિયાળ લેવા ગયા હોય કે ગમે તે એટલે ઘૂમતા કાકા ઘેર કેમ જુઓ છે આ તમે અરે ઘેર નતા ગયા મફુજી અંધાણ ચો જ્યાં હતા? અમે તો ક્ષેત્રમથી આવતા હતા હા એ જો તમારા બંટી વાયેલી છે ખેતરમાં જાય છે એટલે હા શું બોલો છું અરે હાચું કહું છું સરપંચ હાચું હજુ ઘડિયાળ તમારા મગજમાં છે સરપંચ હું તો કાકો વાઈન ચીડે દાયા છે લગભગ અરે ગાય ઘા આવતા હતા. એવું છે એમ ને હોવે. ઘૂમતા આકાશ ઉઠશે તમને જો અહીંયા વાપરતા હોય તો
તોડી નાખો ને ફોડી નાખો. ના બોલ. વાહ કાકા ભત્રીજા વાહ તમારી એક્ટિંગ લ્યા શું એક્ટિંગ કરો છો તમે હાલત કાઢી નાખું તમારી એક્ટિંગ ફૂમતાબા, તમે શું છે કર્યા? તમને? તમને મારવા હોય ને તો કોક માથામાં સોડો અમને હાવ મહી નાખો. કોઈને દયા નહીં ખાવી હોય. અરે ફૂમતાબા, મારે એ, હાથ અડ્યો. હા હાથ અડ્યો આટલા કનો મારો કને ઉમતે એવું છે હા ફૂમતાબા, તમે અમને મહી નાખશો ને તો અમે તમને મારવા ઉભા નહીં. તમે સાહેબ આવી ગયા પાવડો પડે માથામાં સોડો તમે. સરપંચ એવા તો શું ગુના કર્યા? ફૂમતાઈ, મેં તમારું કદી કોઈ બગાડેલું નહીં. તમે તો આખા ગામનું બગાડેલું છે કેમ કોઈનું નહીં બગાડેલું એટલે ચાલો જી, એના ભાઈબંધ છે તો એને નહીં છોડતા તો પછી તમારો ચોથી. ઓ દાદા મારા જેને ખાઈ પીટ પડ્યો છે ફૂમતાબા, તમારે સોડવું હોય તો બીજા ઘણા ગુનેગાર છે, અમે તમે માફી માંગો છો. અડી 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 મફુજી અડી ભાઈ પડી ભાઈ પડી આ બસ મન ના અડારીજી તમે આ કરો પણ હરીજી હાથ જ જો. એ હરીભાઈ, એ હરીભાઈ, તમે વધારે ગાયબ થયા છો. કોક તો દોડતા હશો કે? સરપંચ હરીબા જોણતા હોય કે ના જોણતા હોય, પણ ફૂમતો કાકો એરી વાત જોણે છે કે હરીબા 2 વર્ષ ઘડિયાળ લઈ અને જતા રહ્યા રૂપિયા વાળા થઈ ગયા હતા. એટલે કીધું તમે વર રાખજો ને માથામાં સ્વાડશે ને તો મહી નાખશે. એ ભત્રીજા એરી તો યાદ કરાવે છે ને કે આ ફૂમતા આકાના મગજ નહીં અને હરીભાઈ ને કોઈ સ્વાડશે ને તો મરી જાય હરીભાઈ. અરે કાકા, પણ ગોમમાં હતી એક આતો તો મોણા ઓછો થાય ને. તારું ભલું થાય તારું. હરીભાઈ ઓછો થાય નહીં, ઓછો છો. હરીભાઈ, હરીભાઈ, એટલે આ શું સોડ્યું? હે? આ ડાબલી મુઠે શું સોડ્યું આવું? હરીભાઈ, ચાંદનો હું રાઈડ કરતો હતો. એટલે આ જપી દો એક આતો ઓછો થાવ. કાકા જો એક તો જો એમ કરી કરી બધા કાઢવાના છે ખેગારજી પેલો મોસો લાવજો બસ મોસા ઊંઘાડો એ હરીભાઈ, એ હરીભાઈ, સરપંચ હું નતો કહેતો. અલ્યા શું ધૂળ કહેતો હતો? ભલા આદમી, તારે જો ઉસકાવાના હતા, આર્યું જો કહેવાનું હતું. હરીબા, એ હરીબા, હરીભાઈ, એ હરીભાઈ, એ ફૂમતા કાકા, ફૂમતા કાકા, જોવો તમે શું કરીને બેઠા છો? એ ફૂમતા કાકા, અલ્યા હવે તો આવો, આ મોણા મારી નાખ્યો તમે. સરપંચ ગમે તે મોણા ઘડિયાળ લઈ જાય ને એ મોણા નહીં રહેતો. રાક્ષસ બની જાય છે ખરેખર. ફૂમતા કાકા, તમે રાક્ષસ બની જાય લ્યા. તમારામાં માણસો જેવી વસ્તુ જ નહીં. ભલા આદમી, આટલી બધી હજે જવાનું. આ મોણા મારી નાખ્યો. પાણી છોટો મફુજી ગરમ પાણી લાવું. પાણી છોટો હરીભાઈ, હરીભાઈ, શાંતિ 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 રાખો. હરીભાઈ, શું સોડી તો આવું? એક છોડી દી ઈ ક્યાં જોવાય? પણ એક તો દેખાય. બચી ગયા હરીભાઈ. માથા પગ સોડી વાત સાચી છે. બાબુજી હા, આ બેન દેવાનો આઈડિયા આલ્યો આ બેન અરે હરીભાઈ, અમે તો યાર તમને બતાવવાનો આઈડિયા આલ્યો તો. તમને ચેતવતા હતા મફુજી હોય ને ખરેખર ચેતવતા હતા. અલ્યા પણ આ ડાબડી મૂઢો બુદ્ધિ વગરનો છે. આવી વાત તમારે હોભળતા ના કહેવરાય. મફુજી અમને તો ખબર હતી. પીવું છે? પાણી પીવું છે? કરીક બેહો. હરીભાઈ, તમારે ખરેખર ભલે તમને ફોન આવી ગયું પણ હુઈ રહેવા નતું કદાચ થઈને રહ્યા હશે તો હજુ સોડશી અને હાવ પટાઈ નાખશી. હલકાર જેવું તેવું નહીં સોડી રહ્યા. એટલે આવું બોલી ને કી. અરે મફુજી, આપણી મોટાની ખબર છે મને. એના મોટા મોટા દુશ્મન તો એનામાં માણસો જેવી વસ્તુ હશે કે? એ મૂર્ખો નહીં.
નહીં રે પછી લે જ કેવરાય. હમણાં આવતો રે ભત્રીજા આપણે. ઘૂમતા કાકા હવે ઉસા આવી જો કુછું. મોસમ બેહાર હાથમાં ખામો રાખો. મોસમ બેહાર. વાતાવરણ ધીમું નહીં પડી. ઓવે બાપુજી અરે વાતાવરણ ધીમું ના પડે. અરે ભાઈ હજુ તમે હાથ વહીરા શાંતિથી બેસી ગયા છે. છેતરીને આવીને માથામાં છોડશી અને આ વખત તો ઈટ કે પથરો. એટલે એનું કેમ કીધું? અરે જી રેડવાનું બંધ જ કરતા નહીં. અરે જલાજી એવું નહીં. ગળાની ચોગન બીક લાગે અમન કે ગોમમાં કાં તો મોણા ઓછો થાય આમાં. નહીં ઓછા કરવાના. એમ તો એક નંબરના બિકુલ છે, ગભરાઈને જતા રહ્યા છે. ચલાકી બોલજો કોક. શું બોલું? ઘૂમતા આકાન કોક બોલો. ડાબડી મુઠા, બોલો તમે તાર. એ ડાબડી મુઠા. ખેગાજી તમે કહેજો. એ દલાજી એમ ડાબડી મોટો કે હો ને કે એમ બહુ રીસાડા છે. સો ધરતી કો તમે તાર. બસ તું કહેજે ડાબડી મુઠો કે. ના મન ના ના બાપુજી ઓન દોડે કેવરા રાવ. બોલ અરે સર બોલ. ટવકો પાડી દે. બાપુજી બીક લાગે છે. અમન બીક લાગે છે. બીક લાગે. અમે પછી પડો નહીં પાડું પછી. એટલે તમે ચો પછી પડો છો મને. બીક લાગે છે બાપુજી. મારા એકલો એક ભત્રીજો છે અને ઘૂમતો આખો કોઈ દોડે તો પછી મારું શું થાય બાપુજી? આલા ધલોજી બોલ્યા છે પણ ગળાની ચોકે માથામાં આવીને છોડશી રે તરત જ. એના એવો એકણ હોત ને તો ટીકડા છોડ્યું હોત. તો અમને બીક લાગે છે ભાઈ. ખરેખર અરે મને રોવરાઈ દે એમ છે. બાપુજી અમે છે ને હવે હાવ ઈમાનદાર બની ગયા છે. અમારે ઘડિયાળે નહીં જોતી કે કશું જોતું નહીં. સરપંચ ભાઈ કહી દો કે અમને હેરાન ના કરે. સારું આવો. ચલાજી વાપડો છો ને? ખેગાજી વાપડો છો ને? સુખ શાંતિ હોય ને હવે ધંધો જે કરી ધંધો કરવા દેજો. જો હેડો હવે. અને બાપુજી ભરતજી ને કહી દેજો ને વળી પાછા હેરા ભેગા થાય તો એ મારશી અમને તો. ના ના કોઈ નહીં મારે. તમે તાર ધંધો કરો હેડો. હેડ ભત્રીજા. આ વાતાવરણ બધું ભૂલી દો. હારું, તો તને કશું થયું જ નતું. હારું. અને હરીભાઈ સમજો હો. અને હરીભાઈ તમને બધાને કહું છું કે અમે જે ધંધો કરો ને એનું મુહૂર્ત કરવા મફુજી આવવાના છે ને અંગાત તમે બધા આવજો હો. અને હું એ તમને બેન કહું છું હાચવજો હો. તમે હાથવીને ફરજો. હાચવવાનો વારો તમારે છે. બધા હાથ આવજો. ભૂમતા કાકાની ચિંતા ના કરતા. ભૂમતા કાકાની પથારી હું ફેરવી નાખશું.